कभी किसी को मुकम्मल जहां नहीं मिलता, कहीं ज़मीं तो कहीं आसमां नहीं मिलता। और कौन बुझा सकता है वक्त के ये शोलों को। ये ऐसी आग है जिसका धुआं नहीं मिलता। मैं आज बहुत दर्द के साथ, बड़ी उम्मीदों के साथ आपको एक ऐसी जगह ले जाना चाहता हूँ, ऐसी आवाज़ सुनाना चाहता हूँ, ऐसे बच्चों के दर्द महसूस करवाना चाहता हूँ जो हमारे साथ जन्म लेते हैं, हमारी ही कौम में पैदा होते हैं, लेकिन शायद हम उनको नज़रअंदाज करते हैं। मैं ये कहना चाहता हूँ कि हम आज ऐसे बच्चों को ज़ाहिरी तौर पर देखेंगे और उनके माँ बाप से मिलेंगे जिन्होंने वो पूरी जिंदगियाँ जी है। મારું બાળકનું નામ ખદીજા છે. આજે ફૈજાન મારો ભાણિયો છે, મારી સિસ્ટરનો છોકરો છે. मैं अभी हनी मदर छूँ. उमर बिलन राज. हमजा रिजवान दीवान. મારી બેબી પેદાઈશી જન્મથી ન બોલતી હતી ન સાંભળતી હતી. જન્મ પછી 10-11 મહિને એને ઓચિંતું સાંભળવાનું બંધ થઈ ગયું. लोगों के बीच में ज़्यादा बोलता भी नहीं था, कोई क्वेश्चन करता था उसका आंसर नहीं देता. કશું બોલતી જ ના હતી, બસ 1 વર્ષ 2 વર્ષમાં પાપા એવું બોલતી હતી. એને બોલવામાં વીક હતું. એને 1.5 વર્ષનો થયો ને તો એમ કઈ જાતનું રિકમેન્ડ એવું ના દેતો હતો. જ્યારથી આ મમતા રિહાબ સેન્ટર ઊભું થયું છે ત્યારથી લઈને આજ લગીન હું મમતા રિહાબ સેન્ટરમાં મારી બેબીને લઈને આવતો હતો. બધા અહીંયાની ખબર પડી તો અહીંયાથી અલ્હમ્દુલિલ્લાહ એટલું ભારે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું કે એટલું બહુ ગુડ कि हमने बहुत संतोष थयो कि ना અહીંયાથી આપણે. मैं एडमिशन के लिए आई तो मुझे 10 दिन 12 दिन लगा, फिर बुलाए थेरेपी के लिए. આંગણવાડીમાંથી અમને એક ડૉક્ટર હતા, એમને અહીંનું એડ્રેસ આપીને સજેસ્ટ કર્યું કે ત્યાં થેરાપીસ ને એવું બધું ચાલે. મારા સસરાએ કોઈ એમને સલીમ અમદાવાદીએ કીધું હતું. મમતા રિહાબ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર છે કે ખૂબ ખૂબ એમની મહેનત છે. અલ્લાહ તાલા એમની મહેનતોને કબૂલ ફરમાવે. मुझे बहुत अच्छा सपोर्ट मिला. और फराना मैडम ने भी, मैं जब यहाँ आई हूँ उसको लेके तो फिर बोली कि ऐसा है आपके बच्चे में ऐसी प्रॉब्लम है, इसको थेरेपी की ज़रूरत है. तो उनका मुझे बहुत बहुत मैं खुद धन्यवाद करना चाहती हूँ. जो भी है मेरे बच्चे के साथ जो भी हुआ बहुत ही अच्छा हुआ. थेरेपी से जो प्रॉब्लम थी मेरे बच्चे में वो प्रॉब्लम सॉल्व हुआ. અહીંથી ખાસી સારું ટ્રીટમેન્ટ મળે છે. ખાસા બધા ફ્રેન્ડ્સ મળ્યા. એમના બાળકોમાં ખાસું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. અહીં સ્કૂલ પણ આવે છે. મેં એમનું થેન્ક્સ કહીશ કેમ કે મારા છોકરાને એ લોકોએ એટલી કાળજી કરી છે. માશાલ્લાહ હવે તો એમ જાણે કશું જ છે જ નથી, એમ જાણે નોર્મલ છોકરાની જેવું જ હવે તો બિહેવિયર છે બધી વાતે. સ્કૂલમાં બી ફર્સ્ટ નંબરે પાસ થયો. હવે એની ટેસ્ટ જાય છે તો તરત મેડમનું બી કોલ આવ્યો કે ટેસ્ટની અંદર એ થયા. બીજી ટેસ્ટ એની ચાલુ થઈને ફર્સ્ટ ટેસ્ટની અંદર બી ફર્સ્ટ નંબર આવ્યો છે. એ બાળકોએ આ પરિસ્થિતિ ગુજરી લેલા છે કે જો સમાજ એવા બાળકોની સાથે ઊભું થાય, એવા વાલીઓની સાથે ઊભું થાય તો વાલીઓની હિંમત બી વધે, બાળકો બી એ લાઈનના તરક્કી કરે, આગળ વધે, એ મારી આશા છે. એના વિશે તો મેડમ મારી પાસે કહેવા માટે શબ્દો નથી. એક વાત કહું, એટલું દિલથી મહેનત કરે છે લોકો, અને એના માટે જે સખીદાતાઓ જે છે એ એનામાં ખર્ચો આપે છે, અને એને જે ચલાવનાર ટ્રસ્ટીઓ છે એમના ટાઈમનો ભોગ આપીને જે ચલાવી રહેલા છે, કાબિલે તારીફ છે. स्टाफ और बाकी सर मैडम और फराना मैडम जो भी है हमारे बच्चे के लिए बहुत 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 ही मतलब कि जो भी था उसकी ज़रूरत, उसको अच्छे से प्यार से उसके साथ थेरेपी की और प्यार से उसको वो हैंडल की, जो भी था उसको सॉल्व की. और मेरा बच्चा अब पहले पढ़ता नहीं था, लिखता नहीं था, बोलता नहीं था, अभी तो हर एक चीज़ करता है, खेलता है, पढ़ता है, लिखता है. આભાર માનું છું એમનો ખાસો બધો કે આટલા બધા બાળકોનું એ ટ્રીટમેન્ટ આવી રીતે કરે છે, થેરાપીસ આપે છે. એમના ખાસો ફરક પડે છે બધા બાળકમાં, અને એ પોતાની જાતે ઇમ્પ્રૂવ કરી શકે છે બાળકો પોતાને. એને માટે હું બહુ આભાર છું. પહેલાં તો મેં એમનું થેન્ક્સ કહીશ કેમ કે મારા છોકરાને એ લોકોએ એટલી કાળજી કરી. અહીં મમતામાં જવું ઓકે. ને કે ઘણો બધો બદલાવ આવ્યો. સંસ્થા સ્ટાફ કરી તો બહુ સારું છે. મારા છોકરા, હું બીજા છોકરા માટે બી એમ બહુ સારું છે કે જો મારો છોકરો આજે નોર્મલ થાય, અલ્લાહની દુઆથી કાલે બધા છોકરા બી એવા નોર્મલ થઈ શકશે. એ બી એમ સારી રીતે સ્કૂલ ને બધી એ કરી શકશે.
અસ્સલામુઅલૈકુમ. આજે મમતા રિહેબ સેન્ટરમાં 17 બાળકોનો સફર ખૂબ જ સરસ રહ્યો છે અને ખૂબ જ ખાસ રહ્યો છે. કોઈક ADHD સાથે આવ્યું, તો કોઈક ઓટિઝમ સાથે આવ્યું, તો કોઈક સ્પીચ ડેફિશિયન્સ સાથે આવ્યું. આ 17 બાળકો નોર્મલ સ્કૂલમાં એડમિશન લઈ રહ્યા છે. લોકો જેમને પ્રોબ્લેમ કહેતા હતા એ જ પ્રોબ્લેમને, એ બાળકોના અંદરને પોટેન્શિયલને અમે જાણવાની કોશિશ કરી અને એ પોટેન્શિયલને બહાર લાવ્યા. આજે આ બધા બાળકો નોર્મલ સ્કૂલમાં એડમિશન લઈ રહ્યા છે. આ સિર્ફ એડમિશન નથી, આ મહેનત, ભરોસો અને કાબિલિયત છે. પેરેન્ટ્સનો ભરોસો, થેરાપિસ્ટની મહેનત અને બાળકોની હિંમત, આ બધા મળીને એક સફરને કામયાબ બનાવ્યો છે અને આ સફરને પોસિબલ બનાવ્યો છે. આજે ગૌરવથી કહી શકું છું કે મમતા રિહેબ સેન્ટરમાં કમજોરી નથી, સંભાવનાઓથી ઊભી થઈ છે. જો વિશ્વાસનો હાથ પકડીએ તો અંધકાર પણ માર્ગ બતાવે છે. જે બાળકો દુનિયામાં ફિટ ન થતા આજે એ જ દુનિયામાં ચમકે છે.